સરથાણા વિસ્તારમાં અજાણ્યા વ્યક્તિ દ્વારા ભગવાન શ્રી ગણેશજીની પ્રતિમા અવાવરૂ સ્થળે મૂકવામાં આવી હોવાની ઘટના સામે આવતા તાત્કાલિક રાષ્ટ્રીય બજરંગ દળ પદાધિકારીઓ તથા કાર્યકર્તાઓ સક્રિય બન્યા હતા. આ ઘટના અંગે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય બજરંગ દળ ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયાજીનું સંગઠનને જાણ થતાં જ સંગઠનના કાર્યકર્તાઓ સ્થળ પર પહોંચી સમગ્ર પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું. પ્રતિમા પ્રત્યે અનાદર ન થાય તથા શ્રદ્ધાળુઓની ધાર્મિક લાગણીઓને ઠેસ ન પહોંચે તે હેતુસર તાત્કાલિક સુરત મહાનગરપાલિકા એસએમસીની ટીમને સ્થળ પર બોલાવવામાં આવી પાલિકા અધિકારીઓની હાજરીમાં શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ભગવાન શ્રી ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું. વિધિ દરમિયાન ધાર્મિક પરંપરાગત રીતે રીત રિવાજોનું પાલન કરવામાં આવ્યું. આ પ્રસંગે સંગઠનના અધિકારીશ્રીઓ જણાવ્યું કે અજાણ્યા તત્વો દ્વારા બનાવ કરવો અત્યંત અયોગ્ય છે અને તે સમાજમાં ગેરસમજ ઊભી કરવાનો પ્રયાસ ગણાય છે. સ્થાનિક લોકો મોટી સંખ્યામાં હાજર હતા અને સૌએ સંગઠન તથા પાલિકા દ્વારા દર્શાવાયેલી ત્વરિત કામગીરીની પ્રશંસા કરી હતી.